નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શુક્રવારે 24 ઓક્ટોબર હૈદરાબાદ બેંગ્લોર હાઈવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો। કુર્નૂલ જિલ્લાના કુલ્લુગ મંડલના ચિત્તરકુરપુરમાં એક બસમાં આગ લાગી હતી, જેના કારણે અનેક લોકોના મોત થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અકસ્માત એટલો ગંભીર હતો કે થોડી જ વારમાં બસ સંપૂર્ણપણે આગને માં લપેટી ગઈ હતી। જો કે આગ પર હવે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। પારંપરિક માહિતી અનુસાર કાલેશ્વર ટ્રાવેલ્સની બસ બેંગ્લોર હૈદરાબાદ હાઈવે પર એક મોટરસાયકલ સાથે અથડાઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે ભીષણ આગ લાગી હતી। પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સમયે ડ્રાઈવર અને ક્લીનર સહિત કુલ 42 લોકો સવાર હતા। અત્યાર સુધીમાં 15 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ બસ અકસ્માતમાં ઘણા લોકોના મોતની આશંકા છે। જો કે ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી। હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।